નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજે કોષ્ટક આપેલું છે એનો મધ્યસ્થ કેવી રીતે શોધવો એ જોવાનું છે. તો અહીંયા આપણને ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે અને આપણે ત્રીજું ખાનું જે સંચયી આવૃત્તિનું બનાવવાનું છે. આપણે આગળના ભાગમાં વાત થઈ હતી સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિ આપણને બે રીતે મળે કે થી ઓછા પ્રકારની અથવા તો થી વધુ પ્રકારની. તો થી ઓછા પ્રકારની હોય તો આપણે એમાં સરવાળો કર્યો, તો થી વધુ પ્રકારની હોય તો એમાં આપણે બાદબાકી કરી અને બે કોષ્ટક જોયેલા હતા. હવે આપણે મધ્યસ્થ કેવી રીતે શોધવો એની વાત કરીએ. તો આ રીતે આપણે મેળવેલા ગુણ, વિદ્યાર્થીની સંખ્યા જેને આપણે એફ કહીશું અને સંચયી આવૃત્તિ જેને આપણે સીએફ કહીશું. સીએફ એ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીનું ટૂંકું નામ છે. સીએફ આપણે સીએફ લખીએ તો પણ ચાલશે, સંચયી આવૃત્તિ ગણાશે. સંચયી આવૃત્તિ આપણે કીધું હતું જે થી ઓછા અથવા થી વધુ પ્રકારે મેળવી શકાય છે. તો અહીંયા આપણે થી ઓછા પ્રકારનો એટલે કે સરવાળો કરીને મેળવશું. તો આ સીએફ નું ખાનું કેવી રીતે બનાવવું એ જોવાનું છે. તો સૌથી પહેલા 0 થી 10 પહેલો વર્ગ છે, પહેલા વર્ગની આવૃત્તિ 5 છે એ એમનેમ રહેવા દેવાની. પહેલા વર્ગની આવૃત્તિ જેટલી હોય એટલી સંચયી આવૃત્તિના ખાનામાં લખી નાખવાની. પછી બીજા વર્ગની આવૃત્તિ એમાં ઉમેરવાની છે, એટલે કે 5 + 3 = 8. આપણે શું કરવાનું, આગળના વર્ગની આવૃત્તિને પાછળના વર્ગમાં ઉમેરતી જવાની છે. તો 5 + 3 એટલે કેટલા થાય, તો કે 8. હવે એના પછી ત્રીજા વર્ગ માટે આપણે લઈએ ત્યારે 8 + 4 = 12. એક પછી એક ઉમેરતું જવાનું છે એટલે તમને સંચયી આવૃત્તિ મળશે. ત્યાર પછી 12 + 3 = 15. એવી રીતે 15 + 3 = 18, 18 + 4 = 22, 22 + 7 એટલે 29, 29 + 9 એટલે 38, 38 + 7 એટલે 45, 45 + 8 એટલે 53. તો આ રીતે આપણે અહીંયા જે સંખ્યા આવે એ આપણી કુલ આવૃત્તિ જેટલી હોય એટલી આવવી જોઈએ. તો અહીંયા કુલ આવૃત્તિ 53 જ આપેલી છે. એ કેવી રીતે આપણે શોધવી કે જોવું એ પણ હું કહી દઉં. આ બધી આવૃત્તિનો સરવાળો તમે કરશો તો 53 જ આવશે. તો અહીંયા 53 આવવા જરૂરી છે. ટોટલ જેટલી આવૃત્તિ હોય એટલી આવૃત્તિ છેલ્લે આવી જવી જોઈએ. તો આ રીતે સૌ પ્રથમ આપણે કોષ્ટક બનાવવાનું રહેશે. એક કોષ્ટક બની જાય પછી આપણે શું કરવાનું છે એ આપણે જોઈએ. પણ પહેલા યાદ રાખજો, તમને આ બે ખાના આપેલા હશે, ત્રીજું ખાનું આમાં બનાવવાનું રહેશે મધ્યસ્થ શોધવા માટે. અને એમાં તમારે સરવાળો પહેલાની આવૃત્તિ એમનેમ જ રાખવાની છે. હજુ એકવાર સમજી લેજો. પહેલા 5 ના 5, પછી એમાં બીજા વર્ગની આવૃત્તિ ઉમેરતી જવાની એટલે 5 + 3 એટલે 8, એવી રીતે 8 + 4 એટલે 12, 12 + 3 એટલે 15, 15 + 3 એટલે 18. આવી રીતે છેક સુધી તમારે જવાનું છે. તો હવે આપણે એની ગણતરી જોઈ લઈએ. આપણે બહુલકની અંદર સૌ પ્રથમ જેમ બહુલક વર્ગ શોધતા હતા એમ આની અંદર પણ આપણે મધ્યસ્થ વર્ગ શોધવાનો છે. તો મધ્યસ્થ વર્ગ કેવી રીતે મળે? તો સૌથી પહેલા અહીંયા આપણે લખવાનું થશે કે અહીં આપણને ટોટલ આવૃત્તિ એટલે કે n અથવા સિગ્મા fi પણ કહેવાય અથવા n પણ કહેવાય છે. તો n બરાબર કેટલા છે, તો કે 53. પેલા આ લખવાનું જ છે, બરાબર યાદ રાખજો. જ્યારે મધ્યસ્થ શોધવાનો હોય ત્યારે n બરાબર 53 છે, માટે n/2 એટલે કે n/2 એટલે કે 53/2. તો 53 ને આપણે 2 વડે ભાગીએ તો 26.5 મળશે. બરાબર યાદ રાખજો. હવે શું કરવાનું, 26.5 મળી જાય પછી આપણે CF એટલે કે સંચયી આવૃત્તિના ખાનામાં ચેક કરવાનું છે કે આ 26.5 કોની અંદર આવશે.
5માં 26.5 આવે તો કે નો આવે, 8માં નહીં, 12માં નહીં, 15માં પણ નહીં, 18માં પણ નહીં, 22માં પણ નહીં, તો કેમાં આવશે તો કે 29માં આવે, કારણ કે 26.5 29 ની અંદર આવી જાય. બરાબર યાદ રાખજો. તો 26.5 કરતા મોટી રકમ જે હોય પેલી જ 22 પછી ડાયરેક્ટ કોણ આવે છે 29. એટલે આપણે એટલું જ યાદ રાખવાનું કે 26.5 કઈ સંખ્યામાં આવી જાય, પેલી કઈ સંખ્યા એવી છે કે જેમાં 26.5 આવે તો 29 છે. તો 29 વાળો જે વર્ગ છે એ મધ્યસ્થ વર્ગ ગણાશે. એટલે 60 થી 70 મધ્યસ્થ વર્ગ થશે. મધ્યસ્થ વર્ગ થઈ ગયા પછી આપણે જે કિંમતો શોધવાની છે એ કિંમતો આપણે સૂત્રમાં મૂકવાની થશે. તો પહેલા આપણે સૂત્ર જોઈ લઈએ. આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે એવું માનું છું કે સૌથી પહેલા તમારે n બરાબર જેટલી આવૃત્તિ છે, અહીંયા ટોટલ આવૃત્તિ 53 છે, માટે n બરાબર આપણે 53 લીધા. પછી n/2 કરવાનું, એટલે કે જેટલી આવૃત્તિ હોય એના અડધા કરો, તો 53 ના અડધા 26.5 થાય. હવે આ ખાનામાં આપણે જોવાનું છે 26.5 કોની અંદર આવે તો કે 26.5 29માં આવી જાય. જુઓ, કારણ કે 22માં તો 22 સુધી જ છે, 29માં 26.5 આવી જાય. માટે 29 જે સંચય આવૃત્તિ છે એની સામે જે વર્ગ આવેલો હોય એ વર્ગને આપણે મધ્યસ્થ વર્ગ કહીશું અને એના ઉપરથી જ આપણે સૂત્રમાં જે જે વસ્તુ જોઈએ છે એ લખશું. તો હવે આપણે સૂત્ર જોઈ લઈએ. મધ્યસ્થ વર્ગ શોધ્યા પછી આપણે મધ્યસ્થ શોધવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરીએ. મધ્યસ્થ બરાબર, મધ્યસ્થ માટે સંજ્ઞા m છે, પણ ગુજરાતીમાં પણ આપણે લખશું તો ચાલશે. એટલે મધ્યસ્થ બરાબર l વત્તા n/2 માઇનસ cf એના છેદમાં f એને ગુણ્યા h. આ પણ આપણું સૂત્ર છે, આ છેલ્લું સૂત્ર છે, યાદ રાખજો. l પ્લસ n/2 માઇનસ cf એના છેદમાં f એને ગુણ્યા h. હવે આની અંદર કોણ શું છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલા l એટલે જે મધ્યસ્થ વર્ગ આપણને મળેલો છે એની અધઃસીમા, એટલે કે વર્ગની નાની કિંમત, જે આપણે બહુલક વર્ગમાં પણ આ જ રીતે શોધતા હતા. એટલે l તો બંનેનો સરખો જ છે. બહુલક વર્ગમાં l જે હતો એ અધઃસીમા છે, આમાં પણ એ જ લેવાનું છે, પણ મધ્યસ્થ વર્ગની અધઃસીમા આવશે. ત્યાર પછી n એટલે અવલોકનોની સંખ્યા, મતલબ કે કુલ આવૃત્તિ. cf એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ. બરાબર યાદ રાખજો, જે મધ્યસ્થ વર્ગ મળે એના આગળના વર્ગની આપણે સંચયી આવૃત્તિ લઈએ એને cf કહેશું. f એટલે જે મધ્યસ્થ વર્ગ આપણને મળેલો છે એ જ વર્ગની આવૃત્તિ. બરાબર યાદ રાખજો, સંચયી આવૃત્તિ અને આવૃત્તિ અલગ અલગ હશે. cf એટલે મધ્યસ્થ વર્ગનો આગળના વર્ગની સંચયી આવૃત્તિ અને f એટલે જે મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ અને h એટલે વર્ગ લંબાઈ. અહીંયા માની લીધું છે કે વર્ગ લંબાઈ સમાન છે. આમાં પણ આપણે બહુલકની જેમ સમાન વર્ગ લંબાઈ જ આપેલી હોય. અસમાન વર્ગ લંબાઈ હોય તો પણ તમને મધ્યસ્થ મળે, પણ 10મા ધોરણમાં એવા દાખલાઓ આપણને આપવામાં આવતા નથી, એટલે એનો અભ્યાસ આગળના ધોરણોમાં આવશે. તો અહીંયા આપણે એમ જ માની લેશું કે બધાની વર્ગ લંબાઈ સમાન છે. તો આટલી વસ્તુની તમારે ખાસ જરૂરિયાત છે. l એટલે મધ્યસ્થ વર્ગની અધઃસીમા, n એટલે અવલોકનોની કુલ સંખ્યા, cf એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ, f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, h એટલે વર્ગ લંબાઈ. તો હવે આપણે કિંમતો જોઈ લઈએ. પરીક્ષાની અંદર આપણે આવી રીતે કરી દેવાનું, મધ્યસ્થ વર્ગ હોય. આપણે હમણાં જ જોયું હતું કે 26.5 29 ની અંદર આવે, માટે આ વર્ગ ખરેખર આટલો જ છે, પણ આપણે આટલું ચોખ્ઠું કરી દઈએ કે 60 થી 70 7 અને 29, તો આપણને ધ્યાનમાં રહે કે આ મધ્યસ્થ વર્ગની લાઈન છે. તો મધ્યસ્થ વર્ગની આપણે આ રીતે ચોખ્ઠું બનાવી દેશું. હવે આપણે જોતું હતું l,
એલ એટલે આપણે કીધું એમ અધસીમા, તો અહીંયા અધસીમા કેટલી છે તો કે 60. ત્યાર પછી આપણે બીજું જોતું હતું સીએફ. સીએફ એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ. તો અહીંયા મધ્યસ્થ વર્ગ છે એના આગળના વર્ગની સંચયી આવૃત્તિ. જોજો મેં ક્યાં કરેલું છે, 22 આવશે. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ. ત્યાર પછી એફ છે. એફ એટલે મધ્યસ્થ વર્ગની જ આવૃત્તિ, એ આ લેવાની છે. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે તમારે લેવાની છે 7. ત્યાર પછી એન અહીંયા લેવાના થશે n/2 માં. એન એટલે શું તો કે એન એટલે ટોટલ સંખ્યા જે આપણને અહીંયા આપેલી છે જ, એટલે કે અવલોકનોની કુલ સંખ્યા જે 53 છે. અને આપણે દર વખતે જે શોધીએ છીએ એચ એટલે અહીંથી તમારે બાદબાકી કરીને શોધી લેવાની રહેશે. 10 - 0 જાય તો 10. તો આપણી પાસે બધી કિંમતો મળી ગઈ છે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી અને મધ્યસ્થ શોધી લઈએ. ફરીથી યાદ રાખજો, એલ એટલે વર્ગની નાની કિંમત, જે તમને ખબર જ છે. સીએફ એટલે જે મધ્યસ્થ વર્ગ છે એના આગળના વર્ગની સંચયી આવૃત્તિ. ત્યાર પછી એફ એટલે મધ્યસ્થ વર્ગની જ આવૃત્તિ. આવૃત્તિના ખાનામાં જોવાનું છે, બરાબર યાદ રાખજો. ત્યાર પછી એન એટલે ટોટલ આવૃત્તિ અથવા તો અવલોકનોની કુલ સંખ્યા, અને એચ એટલે વર્ગ લંબાઈ. તો અહીંયા 60, 22, 7, 53 અને 10 મળેલી છે. આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. કિંમતો n/2. આપણે એન એટલે 53, 53/2 એટલે 26.5, એલ એટલે 60, સીએફ એટલે 22, એફ એટલે 7 અને એચ એટલે 10. કેવી રીતે કિંમત આવી એ આપણે કોષ્ટકમાં જોઈ લીધું. ઉપરના સૂત્રમાં આ કિંમતો મૂકતા આપણે જે સૂત્ર જોયું હતું એની અંદર, તો એલ એટલે 60, n/2 26.5, એફ એટલે સીએફ એટલે 22 અને એફ એટલે 7 અને એચ એટલે 10. હવે 60 તમારે એમને જ લખવાના રહેશે. ત્યાર પછી આપણે 26.5 માંથી 22 જાય એટલે 4.5 આવે. બરાબર યાદ રાખજો. એને ગુણ્યા 10, કોઈ પણ સંખ્યાને 10 વડે ગુણો તો 1 પોઈન્ટ નીકળી જાય, તો અહીં એક જ પોઈન્ટ છે એટલે 45 થઈ જશે. 4.5 ગુણ્યા 10 ખાસ યાદ રાખવાનું છે. કોઈ પણ સંખ્યામાં પોઈન્ટ હોય અને 10 વડે ગુણો તો 1 પોઈન્ટ ઓછો થઈ જાય, તો અહીં એક જ પોઈન્ટ હતો એટલે પોઈન્ટ નીકળી જશે અને 45 થઈ જશે. જો કોઈને એમ ન આવડતું હોય તો બીજી એક રીત છે, તમે આમ કરો, 45 ગુણ્યા 10 છેદમાં 4.5 નો 1 પોઈન્ટ કાઢીએ તો છેદમાં 10 લખવા પડે. 10 ઉડાડી દો તો પણ 45 જ આવશે. એટલે આમ પણ કરી શકાય છે. તો અહીંયા 45 આવેલા છે, એના છેદમાં 7 આવેલા છે. હવે 45 ને તમે 7 વડે ભાગો એટલે તમને કિંમત મળશે 6.4. હવે 60 વત્તા 6.4 એટલે 66.4. આ આપણને શું મળી ગયો તો કે મધ્યસ્થ મળી ગયો. હવે આપણે એક વાત કીધેલી કે મધ્યસ્થ એટલે બરાબર વચ્ચે હોય ને એને મધ્યસ્થ કહેવાય. બરાબર મધ્યસ્થનો મતલબ જેટલા અવલોકન હોય એમાં બરાબર વચ્ચેની સંખ્યાને જ મધ્યસ્થ કહેવાય. તો બરાબર વચ્ચેનો મધ્યસ્થ હોય તો આપણે 66.4 મળ્યો, એનો મતલબ શું તો કે તેથી લગભગ અડધા વિદ્યાર્થીઓએ 66.4 કરતા ઓછા ગુણ મેળવ્યા છે અને અડધા વિદ્યાર્થીઓએ 66.4 કરતા વધારે ગુણ મેળવ્યા છે. કારણ કે 50-50% બરાબર વચ્ચે હોય. તો 50% વિદ્યાર્થીઓએ 66.4 કરતા ઓછા અને 50% વિદ્યાર્થીઓએ 66.4 કરતા વધુ ગુણ મેળવ્યા છે. મધ્યસ્થ એટલે બરાબર વચ્ચેનું હોય. હવે ઉદાહરણ 7. એક શાળાના ધોરણ 10ની 51 છોકરીઓની ઊંચાઈનો સેમીમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. સર્વે કર્યો ઊંચાઈનો અને નીચેની માહિતી મેળવવામાં આવી. ઊંચાઈ સેમીમાં છે, સામે છોકરીઓની સંખ્યા છે કે 140 કરતા ઓછી હોય એવી સંખ્યા 4 હતી, 145 કરતા ઓછી હોય એવી સંખ્યા 11 હતી, 150 કરતા ઓછી હોય એવી 29, 155 કરતા ઓછી 40, 160 કરતા ઓછી 46 અને 165 કરતા ઓછી હોય એવી 51.
તો ઊંચાઈનો મધ્યસ્થ શોધો. અહીંયા ઊંચાઈનો મધ્યસ્થ આપણે શોધવાનો છે, પણ અહીંયા તમને વર્ગ નથી આપેલા. આ તો આપણને થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ આપેલું છે, કારણ કે આપણે તો વર્ગ જોશે. વર્ગ વગર તો તમે કેવી રીતે મધ્યસ્થ વર્ગ શોધશો? અને અહીંયા આજે આપેલું છે એ ખરેખર CF જ આપેલું છે. આ શું છે? CF એટલે કે સંચયી આવૃત્તિ, કારણ કે આ થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ છે. આપણે આગળના ભાગમાં જોયું હતું. તો હવે શું કરશું? તો આના ઉપરથી પહેલા આપણે વર્ગ જોશે અને આવૃત્તિ જોશે, કારણ કે આપણે સૂત્રમાં F પણ મૂકવાનું હોય છે. તો આમાં F નથી, CF છે. તો F કેવી રીતે શોધવું એ પણ આપણે જોઈ લઈએ કે આમાં કેવી રીતે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવી અને વર્ગ અને આવૃત્તિ લઈ આવી શકીએ. તો પેલા આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણું જે રકમનું કોષ્ટક આપેલું હતું એ આ છે, ઊંચાઈ અને છોકરીઓની સંખ્યા. હવે એના ઉપરથી આપણે કેવી રીતે વર્ગ અંતરાલ એટલે કે વર્ગ અને આવૃત્તિ બનાવશું એનું કોષ્ટક આ છે. આ જવાબનું કોષ્ટક છે, યાદ રાખજો. આ પ્રશ્નનું કોષ્ટક છે. તો અહીંયા આપણે જવાબ કેવી રીતે બનાવવાનો? તો સૌથી પહેલું જે 140 કરતા ઓછું એ એમનેમ જ લખવાનું છે. બરાબર યાદ રાખજો, 140 કરતા ઓછું એ એમનેમ જ લખવાનું છે. એમાં કોઈ જાતનો ફેરફાર નથી કરવાનો. એની આવૃત્તિ 4 એ પણ એમનેમ લખવાની છે, અને સંચય આવૃત્તિ તો 4 છે જ. સંચય આવૃત્તિ આ જે છે એ સંચય આવૃત્તિ જ છે. જો તમે જોઈ શકશો અહીંયા આ સંચય આવૃત્તિ જ છે, એટલે સંચય આવૃત્તિના ખાનામાં તો સીધું તમે લખી નાખશો તો પણ ચાલશે, એમાં કંઈ કરવાની જરૂર નથી. ખાસ કરીને આપણે આ બે ખાના બનાવવાના છે. છેલ્લું ખાનું તમારું આ એમનેમ રાખવાનું રહેશે સંચય આવૃત્તિનું. તો હવે પહેલું 140 થી ઓછી આપણે લખી નાખી, 4 લખી નાખી. હવે અહીંયા 145 થી ઓછી છે, એટલે આપણો પહેલો વર્ગ બનશે 140 થી 145. એટલે આપણે અહીંયા લખ્યું 140 થી 145. ખાસ યાદ રાખજો, 140 કરતા ઓછી એટલે કે જ્યારે પણ પહેલી કિંમત હોય એ એમનેમ જ લખવાની છે આવૃત્તિ સાથે. બીજી કિંમત આ રીતે લખવાની છે કે 140 થી 145 નો વર્ગ બન્યો, એ આપણે વર્ગ લખી નાખ્યો. હવે આવૃત્તિ, તો આવૃત્તિ આ બંનેની બાદબાકી કરવાની. મોટામાંથી નાની કિંમત બાદ કરો. 11 માંથી 4 જાય તો 7 આવી ગઈ. આ એની આવૃત્તિ છે. એવી રીતે હવે આપણે ત્રીજું જોઈએ તો 145 થી 150, 145 થી 150, અને એની આવૃત્તિની પણ બાદબાકી જ કરવાની છે. એની સામે 29 માંથી 11 જાય તો 18 વધે. ત્યાર પછી 150 થી 155, તો 150 થી 155 એની આવૃત્તિની પણ આપણે બાદબાકી કરશું. 40 માંથી 29 જાય તો 11 વધે. એવી રીતે 155 થી 160, આ 155 થી 160 એની આવૃત્તિની પણ આપણે બાદબાકી કરવાની છે. 46 માંથી 40 જાય તો 6, અને લાસ્ટ વાળું જે છે 160 થી 165, તો આ 160 થી 165 છે જ અહીંયા. એની આવૃત્તિની આપણે બાદબાકી કરીએ તો 51 માંથી 46 જાય તો અહીંયા 5 આપેલા જ છે. તો આ રીતે તમારે વર્ગ અને આવૃત્તિ બનાવવાની છે. થી ઓછા પ્રકારનું આપ્યું હોય ત્યારે. આપણે સ્વાધ્યાયમાં પણ આવા દાખલાઓ છે, એનો પણ અભ્યાસ કરી લેશું. પણ આ બરાબર યાદ રાખજો કે કેવી રીતે કરવાનું છે. પહેલી કિંમત તમારે એમનેમ લખી નાખવાની છે, બીજી કિંમત વર્ગ બનાવીને લખવાની છે. પહેલું આપણે કીધું હતું એમ આ આમનામ જ રહેશે, તમે જોઈ શકો છો બંને કોષ્ટકમાં. પછી 140 થી 45, અને એની સામે જે બંને આવૃત્તિ હોય એની શું કરવાની? બાદબાકી. મોટામાંથી નાની બાદ કરી દો એટલે થઈ જાય, અથવા નીચેનામાંથી ઉપરની બાદ કરો. 11 - 4 એટલે 7. હવે તમે સીધું કરી શકશો. પછી 45 થી 50, 50 થી 55, 55 થી 60, 100 આગળ છે. જો હું છેલ્લા આંકડા બોલું છું, એટલે 145 થી 150, 150 થી 155, 155 થી 160, 160 થી 165, અને એવા સામે બાદબાકી કરતી જવાની કે પેલા 4 ના 4, પછી 11 માંથી 4 જાય તો 7,
પછી 29 માંથી 11 જાય તો 18, 40 માંથી 29 જાય તો 11, પછી 46 માં 40 જાય તો 6 અને 51 માંથી 46 જાય તો 5. તો આ રીતે તમારે આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે. હવે તો તમને મધ્યસ્થ શોધતા આવડે જ છે, તો આપણે જોઈ લઈએ શું કરવાનું છે. તો હવે આપણે ઉકેલ મેળવવા માટે સૌથી પહેલા જે આપણે પદ જોઈએ છે એ જોઈ લઈએ. n બરાબર 51. શા માટે n એટલે ટોટલ આવૃત્તિ? આગળ વાત થઈ હતી આપણે કે છેલ્લી આવૃત્તિ હોય ટોટલ હોય એટલે n બરાબર 51 છે. તેથી n/2 51 ભાગ્યા 2 એટલે 25.5. આ અવલોકન કયા વર્ગમાં છે એ બરાબર જોજો. તો 25.5 શેમાં આવશે? તો આપણને ખબર છે 25.5 29 ની અંદર આવશે. તો 29 કયા વર્ગમાં છે? તો કે 40 થી 145 થી 150 માં છે. તમે જોઈ શકો છો કે 29 કયા વર્ગમાં આવે? કારણ કે પેલા 25.5 શેમાં આવે? તો 25.5 29 માં આવે અને 29 કયા વર્ગમાં છે? તો 145 થી 150 માં છે. માટે 145 થી 150 આપણા માટે મધ્યસ્થ વર્ગ બની ગયો છે. હવે આપણે અન્ય કિંમતો જોઈ લઈએ. મેં તમને કીધું હતું કે જ્યારે પણ આપણે મધ્યસ્થ વર્ગ મળી જાય તો તમે આ રીતે કરી દેશો જેથી આપણે અનુકૂળતા રહેશે શોધવામાં. તો L બરાબર કેટલા? તો કે 145. કેમ? તો કે અધસીમા છે 145. ત્યાર પછી CF એટલે કોણ? તો કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ. તો એ મધ્યસ્થ વર્ગ છે 145 થી 150. એના આગળના વર્ગની સંચયી આવૃત્તિ એટલે 11. ત્યાર પછી મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે F. તો F મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ એટલે 18. અને H એટલે વર્ગ લંબાઈ. એ આપણે શું કરવાનું છે? વર્ગ લંબાઈમાં મેં તમને કીધું હતું કે આ બે ની બાદબાકી, પણ આ બે ન આવે કારણ કે આગળ વર્ગ નથી, એટલે આપણે આ બે લેવાના રહેશે. 145 માઇનસ 140 એટલે કેટલા આવે? તો કે 5. તો આ રીતે આપણને બધી કિંમત મળી ગઈ. હવે આપણે સાદુરૂપ દેવાનું છે. તો અહીંયા મધ્યસ્થનું આપણે સૂત્ર આપેલું જ છે. મધ્યસ્થ બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. એનો ઉપયોગ કરતા આપણી પાસે મધ્યસ્થ બરાબર L હતા 145, પછી n/2 આપણને મળ્યા 25.5 માઇનસ CF આપણને મળ્યા 11 છેદમાં F હતા 18 અને H આપણને મળ્યા છે 5. હવે સાદુરૂપ કેવી રીતે દેવાનું? પહેલા 145 આપણે એમને રાખવાના છે, પછી 25.5 માઇનસ 11 કરવાના છે. તો અહીંયા આવશે 14.5. 25.5 માંથી 11 જાય તો કેટલા વધે? તો કે 14.5. અને 14.5 ગુણ્યા 5 કરશો એટલે તમને મળશે 72.5. બરાબર જોજો, ગુણાકાર તમને આવડે જ છે પોઈન્ટના, એટલે આપણે અહીંયા અત્યારે નથી વાત કરતા. પણ 14.5 ગુણ્યા 5 કરશો એટલે તમને 72.5 મળી જશે. તો અહીંયા 72.5 છે જ, એને ભાગ્યા 18. હવે આપણે 72.5 ને 18 વડે ભાગી નાખીએ અને જે કિંમત આપણને મળે એ કિંમત આપણે 145 માં ઉમેરી દઈએ એટલે આપણને મધ્યસ્થ મળી જાય. તો અહીંયા આપણે 72.5 એને ભાગવાના છે 18 વડે. સૌથી પહેલો ભાગ જ ચાલશે આપણે 18 ચોખ્ખું 72. 18 ચોખ્ખું 72. અહીંયા શૂન્ય આવી ગયું, 5 લઈ આવ્યા પણ ભાગ ચાલી શકે તેમ નથી, માટે આપણે 0 મૂકવાનો છે. પણ 0 મૂકતા પહેલા, કારણ કે 72 પછી અહીંયા પોઈન્ટ છે, બરાબર યાદ રાખજો. 18 ચોખ્ખું 72 થઈ ગયા પછી અહીંયા પોઈન્ટ મૂકી જ દેવા પડશે. ત્યાર પછી 5 લઈ આવવાના છે, કારણ કે 5 આપણે નીચે લઈ આવશું પણ પોઈન્ટ પછી છે, એટલા માટે પહેલા આપણે પોઈન્ટ મૂકવો પડશે, ખાસ યાદ રાખજો. તો 18 ચોખ્ખું 72 થઈ જાય. નીચે આપણે 0 લઈ લીધા છે, 0 આવી ગયા, પછી 5 લઈ આવતા પહેલા અહીંયા પોઈન્ટ છે, માટે આપણે ઉપર પણ એટલે કે ભાગફળમાં પણ પોઈન્ટ મૂકવો પડે, માટે 4 પોઈન્ટ. પછી 5 નીચે લઈ આવ્યા પણ ભાગ ચાલી શકે તેમ નથી, માટે આપણે શૂન્ય મૂકશું. હવે અહીંયા પણ શૂન્ય મૂકી દઈએ. તો હવે 18 દુ 36, 18 તેરી 54 વધી જશે એટલે 18 દુ 36 ચાલશે.
50 માંથી 36 જાય તો 14 વધે, આપણે 0 ઉતારી લઈએ. હવે ભાગ આગળ હલાવીએ તો 18 અઠ્ઠા તો વધી જશે એટલે 18 સત્તા 126. અહીંયા 14 વધશે 0 તો પાછા 140 જ આવ્યા, એટલે આ તો ચાલુ જ રહેશે. વળી 18 સત્તા 18 સત્તા 18 સત્તા આમનામ ચાલુ રહેશે, કારણ કે 18 સત્તા 126 થાય, વળી 14 વધશે, તો આ રીતે ચાલશે. હવે આપણે પોઈન્ટ પછી 2 અંક અહીંયા જોઈએ છીએ, કારણ કે ઊંચાઈ છે અને ઊંચાઈ તમને ખબર છે કે મીટર અને સેન્ટીમીટરમાં હોય, માટે પોઈન્ટ પછી હંમેશા 2 અંક હોય, ખાસ યાદ રાખજો સેન્ટીમીટર માટે. તો અહીંયા આપણે 2 અંક રાખવા છે પોઈન્ટ પછી, એટલે આ અંકને કાઢી નાખવાના છે અહીંથી. તો આ અંક 7 હતો એ 5 કે 5 કરતા મોટો હતો, માટે આગળના અંકમાં 1 ઉમેરી દો એટલે અહીંયા 2 ના કેટલા થઈ જાય 3. તો અહીંયા આવ્યું 4.03. આ બરાબર યાદ રાખજો 4.03 આવ્યું છે. આ 4.03 ને આપણે 145 માં ઉમેરવાના છે, એટલે 145 પોઈન્ટ નથી એટલે અહીંયા પોઈન્ટ પછી 00 મૂકી દેશું, કારણ કે અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે, અને વત્તા 4.03. 4.03. તો હવે 3 ના 3, 0 ના 0, પોઈન્ટ ના પોઈન્ટ, 5 ને 4 9, અહીંયા પણ 4 અને અહીંયા 149.03. તો અહીંયા જવાબ આવી ગયો આપણો 149.03. તો હવે આનો મતલબ શું થયો કે છોકરીઓની જે મધ્યસ્થ ઊંચાઈ છે એ કેટલી છે 149.03. એનો મતલબ છે કે લગભગ 50% છોકરીઓની ઊંચાઈ 149.03 સેમી કરતા ઓછી છે અને 50% છોકરીઓની ઊંચાઈ આના કરતા વધારે છે. આ એનું અર્થઘટન પણ કહી શકાય. હવે એના પછીનું ઉદાહરણ છે 8. ઉદાહરણ 8 માં નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ 525 આપેલો છે તમને. જો કુલ આવૃત્તિ 100 હોય તો x અને y ના મૂલ્ય શોધો. અહીંયા તમને મધ્યસ્થ આપેલો છે અને કુલ આવૃત્તિ પણ આપેલી છે. x અને y ના મૂલ્ય આપણે શોધવાના છે. તો અહીંયા વર્ગ અંતરાલ અને આવૃત્તિ આપેલી છે 0 થી 100, 100 થી 200, એવી રીતે 900 થી 1000 સુધી. સામે તેની આવૃત્તિ છે, એમાં 2 આવૃત્તિ આપણી પાસે નથી, એ x અને y છે. તો આ કેવી રીતે શોધાય એ પણ આપણે જોઈ લઈએ. તો આ રીતે પહેલા આપણે કોષ્ટક જ બનાવવાનું છે, વર્ગ અંતરાલ, આવૃત્તિ અને સંચયી આવૃત્તિ. તો પહેલા વર્ગની આવૃત્તિ 2 છે એટલે સંચય આવૃત્તિ 2 જ રહેશે. ત્યાર પછી બીજા વર્ગની આવૃત્તિ 5 છે એટલે 2 વત્તા 5 એટલે 7. 7 વત્તા x, તો 7 વત્તા x એમનેમ જ રહેશે. ખાસ યાદ રાખજો 7 વત્તા x એમનેમ જ રાખવાનું છે, એનો ગુણાકાર નથી કરવાનો, એટલે કે 7x નથી લખવાનું, ખાસ ધ્યાન રાખજો. આ રીતે લખવાનું નથી, 7 વત્તા x એમનેમ જ રાખવાનું છે. પછી એના પછીનો ઉમેરો કરીએ તો 7 વત્તા 12 એટલે 19 અને વત્તા x ભેગો જ રહેશે. 12 વત્તા 7 એટલે 19 વત્તા x એમનેમ. પછી 19 વત્તા 17 એટલે 36 વત્તા x એમનેમ. 36 વત્તા 20 એટલે 56. 56 વત્તા x એમનેમ રાખવાનો છે. 56 વત્તા અહીંયા y આવે છે એટલે આપણે લખશું 56 વત્તા x વત્તા y. હવે x વત્તા y ભેગું ભેગું જ લેવાનું છે, આગળનો જે અંક હોય એમાં જ ઉમેરવાનું થશે. એટલે 56 વત્તા 9 એટલે 65 વત્તા x વત્તા y. 65 વત્તા 7 એટલે 72 વત્તા x વત્તા y. અને 72 વત્તા 4 એટલે 76 વત્તા x વત્તા y. હવે બીજી એક વાત આપણે યાદ એ રાખવાની છે કે આનો જે સરવાળો છે એ 100 થવો જોઈએ, કારણ કે કુલ આવૃત્તિ 100 છે. એટલે આનો સરવાળો એટલે કે 76 વત્તા x વત્તા y બરાબર 100 હોય. બરાબર યાદ રાખજો, અહીંયા 76 આપેલા છે એ કુલ આવૃત્તિ નથી, કારણ કે કુલ આવૃત્તિ એટલા ત્રણેયનો સરવાળો છે, અને આપણે કુલ આવૃત્તિ અહીંયા આપેલી પણ છે 100. તો ખાસ આ યાદ રાખવાનું છે કે અહીંયા 76 વત્તા x વત્તા y
બરાબર આપણે 100 આપેલા છે. હવે દાખલો ગણતી વખતે આપણે દર વખતે n/2 કરીએ છીએ, તો અહીંયા n/2, n એટલે 100 આપેલા જ છે તમને, 100 ભાગ્યા 2 એટલે 50. હવે અહીંયા ખાસ યાદ રાખવાનું એ છે કે મધ્યસ્થ અહીંયા આપેલો છે, એટલે તમે 50 માનો કે n/2 50 કર્યા, તો 50 તમે આમાં નહીં મૂકી શકો, કારણ કે x ની કિંમત આપણને ખબર નથી ક્યાંય, માટે તમે અહીંયા 56 માં મૂકશો તો એ ખોટું પડશે, કારણ કે આ 50 છે એ ક્યાં આવશે એ ખબર નથી, કારણ કે x ની કિંમત કેટલી છે. એટલે આમાં આપણે n/2 કરી અને સંચયી આવૃત્તિના ખાનામાં જોવાનું નથી, પણ ડાયરેક્ટ આપણે મધ્યસ્થ આપેલો છે એટલે મધ્યસ્થ કયા ખાનામાં જોવાનું, તો કે આ ખાનામાં જોવાનું રહેશે. જ્યારે મધ્યસ્થ આપેલો હોય ત્યારે આ ખાનામાં જોવાનું છે, મધ્યસ્થ શોધવાનો હોય ત્યારે તમારે આ ખાનામાં જોવાનું રહેશે. તો અહીં આપણને મધ્યસ્થ આપેલો છે 525. 525 તમારે વર્ગના ખાનામાં જોવાનું છે. કેમાં આવે, તો 500 થી 600 ની વચ્ચે આવશે, એટલે આપણો મધ્યસ્થ વર્ગ આ થશે. બરાબર યાદ રાખજો, કારણ કે 525 500 થી 600 ની વચ્ચે આવે, માટે મધ્યસ્થ વર્ગ છે એ 500 થી 600 થશે. બરાબર યાદ રાખજો. હવે એ મુજબ આપણે બધી માહિતી અહીંયા શોધવાની રહેશે. જેમ કે આ જે છે એ CF છે, આ જે છે એ F છે, ત્યાર પછી આ જે આપણને આપેલું છે એ L છે, અને n બરાબર આપણને 100 આપેલા જ છે. તો આ રીતે આપણે દરેક કિંમત અહીંયા મળી ગઈ છે. CF 36 વત્તા x આવશે, F 20 આવશે, L 500 આવશે, અને H એક બાકી રહેશે શોધવાની, તો L આપણે અહીંયા 100 - 0 એટલે 100. તો આટલી કિંમતો આપણી પાસે છે એ આપણે મૂકી દઈએ, એટલે આપણને x અને y ની કિંમત કેમ મળે છે એ જોઈ લઈએ. તો અહીંયા આપણને n બરાબર 100 આપેલ છે, તેથી મેં તમને કોષ્ટકમાં પણ કીધું હતું કે 76 વત્તા x વત્તા y બરાબર 100 થાય. હવે 76 પ્લસ છે, એને આ બાજુ લઈ લઈએ એટલે માઇનસ થાય, તો x વત્તા y બરાબર 100 હતા, 76 આ બાજુ લઈ આવીએ એટલે માઇનસ થાય, માટે x વત્તા y બરાબર 100 માંથી 76 જાય તો 24 વધે, જે આપણને અહીંયા આપેલા છે. તો અહીંયા x વત્તા y બરાબર 24 છે, એને સમીકરણ 1 આપેલું છે. બરાબર યાદ રાખજો. ત્યાર પછી મધ્યસ્થ 525 છે અને એનો વર્ગ 500 થી 600 માં આવેલ છે, એ આપણે જોયું. હજુ એકવાર યાદ રાખજો કે જ્યારે મધ્યસ્થ તમને આપેલો હોય ત્યારે મધ્યસ્થ વર્ગવાળા ખાનામાં જોવાનો છે કે કોની વચ્ચે આવે છે. તો અહીંયા 525 500 અને 600 ની વચ્ચે આવેલો છે, માટે L બરાબર 500 થશે, કારણ કે અધસીમા એટલે નાની કિંમત 500 છે. F આપણે જોયું હતું મધ્યસ્થ વર્ગની આવૃત્તિ જે 20 છે. CF એટલે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ એ હતી 36 વત્તા x, અને h બરાબર આપણે 100 - 0 એટલે 100 આવેલા છે. હવે સૂત્રનો ઉપયોગ કરી અને આપણે શોધી લઈએ. તો મધ્યસ્થ બરાબર L વત્તા n/2 - CF છેદમાં F ગુણ્યા h. હવે મધ્યસ્થ છે 525, L બરાબર 500 આપેલા છે, n/2 100 ના અડધા 50 માઇનસ CF. હવે CF બરાબર યાદ રાખજો કે 36 વત્તા x હતું, પણ એની આગળની નિશાની માઇનસ છે, એટલે 36 માઇનસ થશે અને ઓછે વત્તે x પણ ઓછા થઈ જશે, એટલે બંને તમને અહીંયા ઓછા આપેલા છે. બરાબર યાદ રાખજો. 36 પણ ઓછા છે ને x પણ ઓછા છે, એનું કારણ છે ઓછે વત્તે ઓછા. નહીતર 36 વત્તા x હતું, પણ ઓછે વત્તે ઓછા થવાને લીધે x ની નિશાની પણ માઇનસ આવશે, અને f ની કિંમત નીચે 20 આપેલી છે અને h આપણને 100 આપેલા છે. તો આ રીતે આપણે કિંમત મૂકી. પહેલું કામ દર વખતે જ્યારે મધ્યસ્થ આપેલો હોય
ત્યારે પહેલું કામ તમારે કરવાનું છે 500 ને બરાબરની આ બાજુ લઈ આવવાના છે. 500 પ્લસ છે એટલે 500 મતલબ અહીંયા એલ ની જે કિંમત હોય એને આ બાજુ લઈ આવવાની છે. એલ ની જે કિંમત આપેલી હોય એને આ બાજુ લઈ આવવી, પણ ક્યારે? મધ્યસ્થ આપેલો હોય ત્યારે. તો 500 આ બાજુ આવી જાય તો કેવા થઈ જાય? તો કે માઇનસ, એટલે 525 માઇનસ 500 બરાબર 50 માંથી 36 જાય તો 14 વધે, માઇનસ x ના x એમને એમ. હવે અહીંયા છેદ ઉડાડી દીધેલા છે, 20 એકા 20, 20 50 100, એટલે આ 5 છે એ અહીંયા લખેલા છે. આ બરાબર યાદ રાખવાનું છે. 20 અને 100 ના છેદ ઉડાડી દીધા, 20 એકા 20, 20 50 100, એટલે અહીંયા 5 આવેલા છે, એ 5 ત્યાંથી આવ્યા છે. અને 50 માઇનસ 36 એટલે 14 આપેલા છે, અને માઇનસ x ના માઇનસ x આપેલા છે. હવે 525 માંથી 500 જાય તો કેટલા વધે? તો કે 25, એટલે 25 આપણે લખ્યા. હવે આપણે 5 છે એ આખા કૌંસને ગુણશે, માટે 14 ગુણ્યા 5 એટલે 70, 14 50 70, અને માઇનસ ના માઇનસ 5 ગુણ્યા x એટલે 5x. બરાબર યાદ રાખજો, 5 બંનેને ગુણે છે. તો હવે 5x છે એ માઇનસ છે, આ બાજુ લઈ આવીએ બરાબરની તો પ્લસ થઈ જાય. તો આ બાજુ 5x લેવાથી પ્લસ થઈ ગયા, અને 25 પ્લસ હતા એને આ બાજુ લેવાથી માઇનસ થઈ ગયા. તો 70 માઇનસ 25, 5x આ બાજુ આવ્યા એ પ્લસ થયા, પ્લસ હતા એ માઇનસ થયા. તો 70 માંથી 25 જાય તો 45 વધશે, અને 5 અહીંયા ગુણે છે, સામે જાય તો ભાગે, માટે આપણે આમ લખી શકીએ કે 5x બરાબર 45 હતા. 5 ગુણે સામે જાય તો ભાગે, એટલે x બરાબર 45 એને ભાગ્યા 5, માટે અહીંયા તમને મળશે 9. તો આપણને x ની કિંમત 9 મળી ગઈ. હવે x બરાબર જે 9 આવ્યા એ આપણે સમીકરણ 1 જોયું હતું કે x વત્તા y બરાબર 24. તમે સમીકરણ આગળ મેં તમને સમજાવ્યું હતું ત્યારે કીધું હતું કે આ પેલું સમીકરણ છે, એ પેલા સમીકરણમાં x ની જગ્યાએ એની કિંમત મૂકવામાં આવી છે 9 વત્તા y ના y એમને એમ, અને 24. હવે 9 પ્લસ છે, સામે જાય એટલે માઇનસ થાય, તો અહીંયા આપણને મળશે, માટે y બરાબર 24 માઇનસ 9, 24 માઇનસ 9 મળશે. તો 24 માંથી 9 જાય તો કેટલા વધે? તો કે 15, માટે y ની કિંમત 15 મળી ગઈ. આમ આપણને x અને y બંનેની કિંમત મળી ગઈ છે. હવે અહીંયા આપણને મધ્યવર્તી સ્થિતિમાન છે એના ત્રણેય માપ મળી ગયા છે, એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો ચાલો આપણે ચર્ચા કરીએ કે કયું માપ ચોક્કસ જરૂરિયાત માટે ઉત્તમપણે અનુકૂળ રહેશે, એટલે કે સારામાં સારું અથવા શ્રેષ્ઠ માપ કયું છે. તો મધ્યક એ સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાતું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે, કારણ કે તે તમામ અવલોકનોને ગણતરીમાં લે છે. જુઓ, મધ્યક શોધતી વખતે આપણે બધા અવલોકનોનો સરવાળો લઈએ છીએ. ખરેખર તમે સિગ્મા fi xi કરો છો એનો મતલબ કે બધા અવલોકનોનો એ સરવાળો છે. તો મધ્યક શોધતી વખતે બધા અવલોકનોને લેવામાં આવે છે, માટે સૌથી વધુ વખત એનો ઉપયોગ થાય છે. અને સંપૂર્ણ માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનોની સીમાઓની વચ્ચે રહે છે, એટલે કે સૌથી મોટા અને સૌથી નાના બંનેની વચ્ચે આવે છે. એ અતિ નાનું માપ પણ નથી હોતું, અતિ મોટું પણ નથી હોતું, બંનેની વચ્ચેનું રહે છે. તે આપણને બે કે તેથી વધુ વિતરણોની સરખામણી કરવા માટેનું સામર્થ્ય આપે છે. અહીંયા સામર્થ્ય આપવું એટલે કે આપણે સક્ષમ બનાવે છે કે તમે બે વિતરણ એટલે કે બે કોષ્ટક હોય તો એની સરખામણી કરવી હોય કે કયું કોષ્ટક સારું છે, તો એનો મધ્યક શોધીને તમે સરખામણી કરી શકો છો. અને એના ઉપરથી આપણને ખબર પડે કે કયું કોષ્ટક કે કયો મધ્યક વધુ છે તો એ સારું હશે. ઉદાહરણ તરીકે એક ચોક્કસ પરીક્ષાના જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓના પરિણામના મધ્યકની સરખામણી કરવાથી આપણે તારવી શકીએ છીએ કે કઈ શાળાની કામગીરી વધુ સારી છે. જેનો મધ્યક વધુ આવશે એની કામગીરી સારી હશે. જો કે માહિતીમાં અંત્ય બિંદુની કિંમતો મધ્યકને અસર કરે છે. અંત્ય બિંદુ એટલે છેવટના.
ઉદાહરણ તરીકે જ્યાં વર્ગોની આવૃત્તિ લગભગ એક સરખી હોય ત્યારે વર્ગોનો મધ્યક માહિતીનું સારું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે આવૃત્તિ લગભગ એક સરખી એટલે મોટે ભાગે નજીક જેવી જ હોય ત્યારે. પરંતુ જો એક વર્ગની આવૃત્તિ 2 હોય અને બીજા 5ની આવૃત્તિઓ 20, 25, 20, 21 ને 18 હોય તો માહિતી જે રીતે વર્તે છે તેને મધ્યક સારી રીતે પ્રતિબિંબિત નહીં કરે. તેથી આવી પરિસ્થિતિમાં મધ્યક માહિતીનું સારી રીતે પ્રતિનિધિત્વ કરતો નથી. હવે એક બીજું ઉદાહરણ પણ હું તમને આપી દઉં કે દાખલા તરીકે આપણે સંખ્યા લઈએ અહીંયા 1, 2, 3, 4 અને 5. હવે આનો મધ્યક શોધવો એટલે શું કરવાનું? આપણે 9મા ધોરણમાં શીખાતા બધાનો સરવાળો ભાગ્યા એની સંખ્યા. તો આ બધાનો સરવાળો કરીએ તો 5 ને 4 9 ને 3 12, 12 ને 2 14 ને 1 15. અને અવલોકનોની સંખ્યા કેટલી છે? તો કે 3. તો સરવાળો ભાગ્યા સંખ્યા કરીએ એટલે મધ્યક કેટલો મળશે? સોરી, આપણે અવલોકનોની સંખ્યા 5 છે માટે મધ્યક મળશે 3. બરાબર યાદ રાખજો, 3 મધ્યક મળશે. પણ આ જ જગ્યાએ જો આપણે કોઈ છેડાના અવલોકનની એક કિંમતને વધારી દઈએ, માની લો કે આને 50 કરી દઈએ, તો હવે આપણને સરવાળો મળશે 60. 50 ને 4 54 ને 3 57 ને 2 59 ને 1 60 ભાગ્યા 5 કરો તો કેટલો મધ્યક મળ્યો? 12. સીધો 3 માંથી કેટલો થઈ ગયો? 12 થઈ ગયો. તો જુઓ, એક અવલોકનની કિંમતમાં વધારો કે ઘટાડો થાય તો મધ્યક ઉપર એની ખૂબ જ અસર થાય છે. માટે એ સારી રીતે પ્રતિબિંબિત નહીં કરે, એટલે કે માહિતીનું પ્રતિનિધિત્વ બરાબર નહીં કરે. કારણ કે મધ્યક ઉપર બહુ નાના કે મોટા અવલોકનની ખૂબ જ અસર થતી હોય છે. એટલા માટે આ અનુકૂળ માપ નથી આવી માહિતી માટે, બાકી અનુકૂળ જ છે. હવે એના પછી જોઈએ કે જેમાં વ્યક્તિગત અવલોકનો મહત્વના નથી, એટલે કે અવલોકન કયું છે એના ઉપર બહુ આધાર રાખવો પડતો ન હોય, એવા પ્રશ્નો અંગે આપણે ઈચ્છીએ કે નમૂનારૂપ અવલોકન શોધી કાઢીએ ત્યારે મધ્યસ્થ વધારે યોગ્ય છે. ઉદાહરણ તરીકે કામદારોનો નમૂનારૂપ ઉત્પાદનનો દર શોધવો તમે, કારણ કે એમાં કયું કોનું અવલોકન છે એ મહત્વનું નથી, સંખ્યા કેટલી છે એ મહત્વની છે. ખાસ યાદ રાખજો, મધ્યસ્થ શોધવા માટે ટોટલ સંખ્યા કેટલી છે એ જ મહત્વની છે. એ અવલોકન કયું છે એ બહુ આપણે આધારિત નથી. હા, ચડતા ક્રમમાં ગોઠવવા માટે આધારિત છે, પણ વ્યક્તિગત બીજી કોઈ એની માહિતીની જરૂર નથી. તો નમૂનારૂપ ઉત્પાદનનો દર શોધવો, ઉત્પાદન કારીગરો કેટલું કરે છે એ ઉપરાંત છે દેશમાં સરેરાશ વેતન કેટલું છે, વેતન એટલે પગાર, સરેરાશ પગાર આપણને દેશમાં કેટલો મળે છે એ જાણવું હોય તો પણ મધ્યસ્થ છે એ ઉત્તમ સંખ્યા ગણી શકાય. આ પ્રકારની પરિસ્થિતિઓમાં તદ્દન અંતિમ બિંદુના મૂલ્યો હોઈ પણ શકે. તેથી મધ્યકને લેવા કરતા આપણને મધ્યસ્થને વધુ સારા મધ્યવર્તી સ્થિતિમાનના માપ તરીકે લઈએ છીએ. હવે પાછું એક ઉદાહરણ આપણે જોઈ લઈએ કે 1, 2, 3, 4 અને 5 પાછા એ જ લઈએ છીએ. હવે આનો મધ્યસ્થ શું થાય? તો કે બરાબર વચ્ચે હોય એ સંખ્યા. જુઓ, 2 સંખ્યા આ બાજુ ને 2 સંખ્યા આ બાજુ, તો આનો મધ્યસ્થ 3 થાય. પણ હું 5ની જગ્યાએ 50 લઉં તો પણ મધ્યસ્થ એ જ રહેશે. જો, એટલે કે અવલોકન નાનું હોય કે મોટું હોય એની અસર મધ્યસ્થ ઉપર થતી નથી. મધ્યક ઉપર થાય પણ મધ્યસ્થ ઉપર ન થાય. મધ્યસ્થ એનો એ જ રહેશે, એમાં કોઈ ફેર પડવાનો નથી. ત્યાર પછી જે પરિસ્થિતિઓમાં સૌથી વધુ વખત આવતું મૂલ્ય અથવા સૌથી લોકપ્રિય વસ્તુને સ્થાપિત કરવાની જરૂર છે તે સ્થિતિમાં બહુલક શ્રેષ્ઠ વિકલ્પ છે. અમુક એવી સંખ્યા હોય કે જે વારે વારે આવતી હોય અને તમને એનું સરેરાશ એટલે કે સારું માપ શોધવાનું કીધું હોય, મધ્યવર્તી સ્થિતિમાન, તો બહુલક બરાબર છે. અથવા લોકપ્રિય વસ્તુ કેને કહેવાય? જે બધાને પસંદ હોય. તો એનો મતલબ કે એક સંખ્યા વારે વારે આવતી હોય અને આપણે જો એને માપવું હોય તો બહુલક બરાબર યોગ્ય વિકલ્પ છે. ઉદાહરણ તરીકે સૌથી વધુ જોવાતો લોકપ્રિય ટીવી કાર્યક્રમ, તો સૌથી વધુ વખત જે લોકો જોતા હોય એ બહુલક છે. એવી જ રીતે સૌથી વધુ માંગવાળી ઉપભોક્તા વસ્તુ, એટલે કે સૌથી વધુ કઈ વસ્તુ લોકો વાપરે છે એ કોઈ કારખાનાવાળા કે ઉદ્યોગપતિને જાણવું હોય તો બહુલક એનો યોગ્ય વિકલ્પ છે.
સૌથી વધુ લોકો દ્વારા ઉપયોગમાં લેવાતો વાહનનો રંગ, તો જે કલર સૌથી વધુ લોકોએ લીધો હશે એ બહુલક કહેવાય અને એ ઉત્તમ માપ દર્શાવે છે. ઘણી વખત તમને આમાંથી પણ પ્રશ્ન પૂછી શકે છે કે મધ્યવર્તી એવું કયું માપ છે, મધ્યવર્તી સ્થિતિમાનનું એવું કયું માપ છે કે જેના ઉપર નાના કે મોટા અવલોકનોની અસર થાય, તો મધ્યક જવાબ આવે. એટલે આ તમારે યાદ રાખવું જરૂરી છે. જેમ કે અહીંયા કીધું કે લોકપ્રિય ટીવી કાર્યક્રમનો આપણે જાણવું હોય તો મધ્યવર્તી સ્થિતિમાન કયું માપ ઉપયોગમાં લેવાય, તો એના માટે છે બહુલક. આવી રીતે પ્રશ્ન બનાવી શકે છે. નોંધ છે હવે એમાં એક, મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપો વચ્ચે પ્રયોગમૂલક સંબંધ છે. એટલે કે આ ત્રણેય વચ્ચે શું સંબંધ છે આ પણ આપણા માટે મહત્વનું છે. 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક વત્તા 2 ગુણ્યા મધ્યક. એટલે કે આને આપણે આમ લખી શકીએ 3m બરાબર z, z એટલે બહુલક, પ્લસ 2x બાર, x બાર એટલે મધ્યક અને m એટલે મધ્યસ્થ. આ સૂત્ર યાદ રાખવાનું છે ખાસ, કારણ કે આના ઉપરથી પણ ઘણી વખત દાખલા પૂછી શકે છે. હવે કેવા દાખલા પૂછે છે, ખાસ કરીને 1 માર્ક વાળા જ પૂછશે મોટે ભાગે, તો કેવા પૂછાય છે એ આપણે સમજાવી દઉં હું તમને. તો આ એક યાદ રાખવાનું છે 3 ગુણ્યા મધ્યસ્થ, અથવા તમે આને બીજી રીતે લખવું હોય તો પણ લખી શકો છો કે z બરાબર 3m માઇનસ 2x બાર. આ એનું જ સ્વરૂપ છે. મેં x બાર અહીંયા જે પ્લસ હતા એને સામે મોકલી દીધા એટલે કેવા થઈ ગયા, તો કે માઇનસ. તો આ z બરાબર 3m માઇનસ 2x બાર એ પણ તમે વાપરી શકો છો. આ પણ યાદ રાખજો, 1 માર્ક માટે મહત્વના દાખલાઓમાં પૂછાશે. હું તમને એના ઉદાહરણ આપું એની પહેલા આપણે એક લાસ્ટ પોઈન્ટ છે એ જોઈ લઈએ કે વર્ગ લંબાઈ અસમાન હોય તેવી વર્ગીકૃત માહિતીના મધ્યસ્થની પણ ગણતરી કરી શકાય છે, એ આપણે આગળ કીધું હતું. પરંતુ આપણે અહીં તે ચર્ચા કરીશું નહીં, એ આગળના ધોરણોમાં આવશે. અહીંયા આપણને સમાન વર્ગ લંબાઈ વાળા દાખલાઓ જ આપવામાં આવશે મધ્યસ્થ માટે. તો હવે હું તમને જે 3 માપ વચ્ચેનો જે સંબંધ છે એના ઉપરથી કેવા કેવા પ્રશ્ન પૂછાય છે એ સમજાવી દઉં. તો તમારે આ એક પહેલા સૂત્ર યાદ રાખવાનું છે. હવે પરીક્ષાની અંદર તમને આવું પૂછેલું હોય છે, બહુલક બરાબર 5 અને મધ્યસ્થ બરાબર 3 હોય તો મધ્યક શોધો. એટલે કે x બાર શોધવાનું છે. આમાં તમને 3 કિંમતો આપેલી છે, z, m અને x. એ 3 માંથી કોઈ પણ 2 કિંમત આપશે અને ત્રીજી વસ્તુ તમને શોધવાની કહેશે. તો કેવી રીતે એ શોધવાનું છે એ આપણે જોઈએ. સૌથી પહેલા તો જે કિંમતો આપેલી છે, બહુલક એટલે z જે 5 આપેલો છે બરાબર 3, એમની કિંમત મધ્યસ્થ એટલે m એની કિંમત આપણને 3 આપેલી છે માઇનસ 2x બાર. હવે 5 ના 5 બરાબર 3 તેરી 9 માઇનસ 2x બાર. હવે 2x બાર માઇનસ છે એને આ બાજુ લઈ આવો અને 5 ને આ બાજુ લઈ આવવાના રહેશે. એટલે 2x બાર માઇનસ હતો એ પ્લસ થઈ જશે અને 5 પ્લસ હતા એ માઇનસ થઈ જશે. માટે 2x બાર બરાબર 9 વત્તા 5 સોરી ઓછા 5. હવે 2x બાર બરાબર 9 માંથી 5 જાય તો કેટલા આવે, તો કે 4. 2 ગુણે સામે જાય તો ભાગે એટલે x બાર બરાબર 4 ભાગ્યા 2. માટે x બાર બરાબર 4 ભાગ્યા 2 એટલે 2. તો અહીંયા આપણને આ રીતે કિંમત મળી ગઈ. આમ તમને કોઈ પણ પ્રશ્ન આવા પૂછાશે 3 માંથી કોઈ પણ 2 કિંમત આપેલી હોય તો ત્રીજી કિંમત તમારે શોધવાની થશે. તો આ રીતે એની ગણતરી કરવાની છે. પણ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, z બરાબર 3m માઇનસ 2x બાર. આ સૂત્ર મુજબ જ આપણે બધું આવશે. આમાંથી કોઈ પણ 2 કિંમત તમને આપશે, ત્રીજી કિંમત પૂછશે તો તમે ગણતરી કરી અને શોધી શકો છો. આ 1 માર્કમાં પૂછાય એવા પ્રશ્નો આમાંથી તમને મળશે. ઘણી વખત એમ પણ પૂછે કે
મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણેય માપો વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તો તમે આ લખી શકો છો, અથવા તો તમે આગળ જોયું કે 3m બરાબર z વત્તા 2x બાર આ પણ લખી શકો. બંને એક જ છે, એમાં કોઈ ફેર પડવાનો નથી. તમે કોઈ પણ એક લખશો તો પણ ચાલશે. તો આ રીતે આના પ્રશ્નો પૂછાય છે. હવે આપણે સ્વાધ્યાય 14.3 જોવાનું છે. મેં આના આગળના ભાગમાં તમને કીધું હતું કે આપણું છેલ્લું સ્વાધ્યાય છે, પણ આના પછી એક સ્વાધ્યાય છે 14.4. પણ એ 14.4 ની અંદર માત્ર 2 જ દાખલા છે અને એ પણ ગ્રાફ દોરવાના છે. એટલે દાખલા માટે આપણું છેલ્લું સ્વાધ્યાય આ જ છે. 14.4 પણ આપણે જોઈ લેશું. એમાં 2 ગ્રાફ દોરવાના હોય છે. એ સંચયી આવૃત્તિ વિતરણ ઉપરથી જ છે, જે આપણે ઓજાયું જોયું હતું એ પ્રકારના. પણ આ ગણતરીની દ્રષ્ટિએ જોઈએ તો આપણા માટે આ છેલ્લું સ્વાધ્યાય છે 14.3. હવે એનો પહેલો દાખલો છે કે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો. ત્રણે ત્રણ વસ્તુ અહીંયા શોધવાની છે અને તેમને સરખાવો, એટલે કે એની સરખામણી પણ કરવાની છે. તો હવે આપણે અહીંયા ત્રણે ત્રણ વસ્તુ શોધી લેવાની છે અને એની સરખામણી પણ આપણે કરી લઈએ. અહીંયા આપણને માસિક વપરાશ એકમમાં આપેલો છે અને ગ્રાહકોની સંખ્યા 68 ગ્રાહકો છે, એટલે એનો મતલબ છે કે ટોટલ આવૃત્તિ જે છે, કુલ આવૃત્તિ એ 68 થશે. અને 65 થી 85, 85 થી 105 આ એકમ એટલે યુનિટ કહીએ છીએ આપણે, જે વીજળી માટે હોય છે તે. તો 65 થી 85 યુનિટ વાપરતા હોય એવા 4 ગ્રાહકો છે. 85 થી 105 વાળા 5 છે, 105 થી 125 વાળા 13 છે, 125 થી 45 વાળા 20 છે. આવી રીતે આપણને રકમ આપેલી છે. તો આપણે ત્રણેય વસ્તુ શોધી લઈએ. તો આ આપણા સ્વાધ્યાય 14.3 ના પહેલા દાખલા માટેનું કોષ્ટક છે. પહેલા કોષ્ટક સમજી લઈએ. તો અહીંયા 2 ભાગ આપણને આપેલા છે, માસિક વપરાશ જે એકમમાં, બીજું ગ્રાહકોની જે સંખ્યા છે એટલે કે એફઆઈ. એ 2 આપણને આપેલા છે. મેં આગળ પણ જ્યારે શરૂઆત કરી ત્યારે પણ કીધું હતું કે આપણને 2 ભાગ તો આપેલા જ હોય, બાકીના આપણે શું કરવાનું છે. હવે અહીંયા 3 વસ્તુ શોધવાની છે. બહુલક માટે આપણે કોઈ કોષ્ટકની આમ જરૂર નથી, પણ મધ્યસ્થ માટે અને મધ્યક માટે કોષ્ટકની જરૂરિયાત છે. તો અહીંયા એક જ કોષ્ટકમાં બંનેનું આવી જાય છે, બંનેની માહિતી આવી જાય છે. સૌથી પહેલા xi નું ખાનું છે, પછી ui બરાબર xi માઇનસ a એના છેદમાં h, પછી fi ui અહીંયા સુધીની જે માહિતી છે એ મધ્યકની છે. અને છેલ્લું ખાનું સંચય આવૃત્તિ એટલે કે cf નું છે, એ મધ્યસ્થ માટે છે. કુલ નીચે આપેલું છે સિગ્મા fi 68 આપેલા છે, જે આપણે 68 ગ્રાહકોની વાત કરી હતી. સિગ્મા fi ui આપણે મેળવશું. અહીંયા આપણે કોઈ કુલની જરૂર નથી, કારણ કે અહીંયા જે 68 છે એ જ 68 ત્યાં આવવાના છે અને એ આવશે, એટલે આપણે કુલની કોઈ જરૂર નથી. તો હવે પહેલા આપણે કોષ્ટક ભરી લઈએ, પછી ત્રણેયની ગણતરી એક પછી એક આપણે કરી લેશું. અહીંયા આવૃત્તિઓનો સરવાળો એટલે કે ગ્રાહકોની સંખ્યા છે એ 68 છે. તમે ગણી શકો છો. 4 ને 5 9, 9 ને 3 12, 12 ને 4 16, 16 ને 8 24, 24 ને 4 28 નો 8 વધી 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 1 6, એટલે 68 થઈ જાય છે. હવે આપણે જોઈએ છીએ મધ્ય કિંમત. મધ્ય કિંમત શોધવા માટે આપણે કીધું હતું આ બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 65 વત્તા 85 ભાગ્યા 2 એટલે આપણને મધ્ય કિંમત મળી જાય. મધ્ય એટલે વચ્ચેની કિંમત. તો બંનેનો સરવાળો 5 ને 5 10 ની 0 વધી 1 9, 9 ને 6 15, 150. 150 ભાગ્યા 2 એટલે આપણને મળશે 75. તો પહેલી મધ્ય કિંમત આપણને મળી ગઈ, જે 75 છે. આપણે ત્યાં લખી નાખીએ 75. હવે આપણે જોવાનું છે અહીંયા વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ 85 માઇનસ 65, તો વર્ગ લંબાઈ તમને મળશે 20. તો અહીંયા 20 20 આપણે ઉમેરવાના છે.
20 ઉમેરીએ એટલે આપણને બીજી મધ્ય કિંમત મળશે. 20 ઉમેરતા જવાનું તો 75 વત્તા 20 એટલે 95 બીજી મધ્ય કિંમત આપણને મળશે. આ રીતે આપણે બધી મધ્ય કિંમત 20 ઉમેરીને લખી નાખીએ તો અહીંયા 75 વત્તા 20 એટલે 95, 95 વત્તા 20 એટલે 115, 115 વત્તા 20 એટલે 135, 135 વત્તા 20 એટલે 155, 155 પ્લસ 20 એટલે 175 ને 175 પ્લસ 20 એટલે 195. તો મધ્ય કિંમત આપણે મળી ગઈ. હવે આપણે વચ્ચેની મધ્ય કિંમત દર વખતે લેતા હોઈએ છીએ તો અહીંયા 135 છે એ બરાબર વચ્ચેની છે, 3 ઉપર અને 3 નીચે, માટે આપણે આને એ તરીકે લઈ લેશું. ત્યાર પછી આપણે ખબર છે કે જે કિંમત આપણે ધારેલી હોય એની સામે આપણે શૂન્ય મૂકવાનું છે. અહીંયા 1, 2 અને 3 પણ કેવા આવશે? માઇનસ. ઉપરવાળા હોય એ માઇનસ, નીચેવાળા પ્લસ, એટલે 1, 2 અને 3. તો આ રીતે આપણે UI મેળવી લીધું છે. હવે FI અને UI નો આપણે ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા -3. આપણે ખબર જ છે કેવી રીતે ગુણાકાર કરવાનો છે. પહેલી કિંમત પછી બીજી કિંમત, એવી રીતે ગુણાકાર લેતું જવાનું છે. તો અહીંયા 4 તેરી 12 પણ કેવા? તો કે -12 આવશે, કારણ કે એક પદ કેવું છે? તો કે માઇનસ. ત્યાર પછી 5 દુ 10, એમાં પણ એક પદ માઇનસ છે એટલે માઇનસ આવશે, 5 દુને 10. ત્યાર પછી 13 એકુ 13, તો આ 13 એકુ 13. ત્યાર પછી 20 ગુણ્યા 0 એટલે 0, 14 એકા 14. ત્યાર પછી 8 દુ 16, ત્યાર પછી 4 તેરીને 12. તો અહીંયા આપણે સમાન સંખ્યા કોઈ હોય તો ઉડાડી શકીએ તો 12 પ્લસ અને 12 માઇનસ એ ઉડી જશે. બાકી અહીંયા કંઈ ઉડે એમ નથી. તો આપણે એનું સરવાળા બાદબાકી જે પ્રમાણે થાય એ પ્રમાણે આપણે કરીએ. પહેલા તો માઇનસનો સરવાળો અને પ્લસનો. તો અહીંયા સૌથી પહેલા આપણે કરશું માઇનસનો સરવાળો. અહીંયા આપણે પ્લસનો. અહીંયા માઇનસના માઇનસ જ આવશે. 10 અને 13 એનો સરવાળો થશે -23 અને 14 વત્તા 16 એટલે એનો સરવાળો થશે 30. તો હવે આપણે બંને મળી ગયું. નીચે સિગ્મા FI UI લખવાનું છે. સૌથી પહેલા આપણે 30 પ્લસ વાળું લખશું, -23 લખશું જે માઇનસ છે, અને 30 માંથી 23 જાય તો કેટલા વધે? તો કે 7. તો અહીંયા આપણે સિગ્મા FI UI 7 મળી ગયું. આ મધ્યક માટેની માહિતી પૂરી થઈ ગઈ. હવે મધ્યસ્થ માટે સંચયી આવૃત્તિ આપણે શોધશું. સંચયી આવૃત્તિ એટલે તમને ખબર છે આવૃત્તિઓનો સરવાળો. તો પેલી આવૃત્તિ તો 4 છે એટલે પેલા 4 લખવાની જ છે, આપણે પહેલાય વાત થઈ ગઈ. પછી હવે તમારે શું કરવાનું છે એ બરાબર જોજો. 4 વત્તા 5 કરી અને અહીંયા લખવાના છે. 4 વત્તા 5 એટલે કેટલા થાય? તો કે 9 થાય, માટે અહીંયા આપણે લખશું 9. ત્યાર પછી 9 વત્તા કેટલા આવશે? બરાબર જોજો. 9 વત્તા 13, તો 13 ને 9 થશે 22. એટલે અહીંયા ત્રીજા ખાનાની સામે આપણે લખશું 22. બરાબર યાદ રાખજો, ખાનું જળવાઈ રહેવું જરૂરી છે. તમારે તો એમાં લીટીઓ હશે એટલે વાંધો નહીં આવે. પછી 22 વત્તા 20 એટલે 42. 22 વત્તા 20 બરાબર યાદ રાખજો 42. એક પણ ભૂલાય નહીં, નહીતર જવાબ નહીં આવે. 42 વત્તા 14 એટલે 56, અને 56 વત્તા 8 એટલે 64, અને 64 વત્તા 4 એટલે 68. ખાસ યાદ રાખજો, ટોટલ આવૃત્તિ છેલ્લે આવી જવી જરૂરી છે. જો અહીંયા ટોટલ આવૃત્તિ છે જ 68, એટલી આવૃત્તિ ત્યાં આવી જવી જરૂરી છે. જો ભૂલ હશે તો ત્યાં 68 નહીં આવે, એટલે કે ટોટલ આવૃત્તિ નહીં આવે. પણ 68 આવી ગયા એનો મતલબ કે આપણે ક્યાંય ભૂલ કરેલી નથી. હવે આપણે પહેલા મધ્યક માટેની માહિતી છે એ મુજબ મધ્યક મેળવી લઈ, પછી આપણે મધ્યસ્થની માહિતી મુજબ મધ્યસ્થ મેળવશું. તો પહેલા મધ્યકની ગણતરી કરીએ આપણે. તો આપણને જે માહિતી હતી એ મુજબ A બરાબર 135, સિગ્મા FI બરાબર 68, સિગ્મા FI UI બરાબર 7
અને h બરાબર 20. હવે આપણે સૂત્ર મૂકી અને ગણતરી કરીએ તો મધ્યક બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. આપણે સૂત્ર પાકા કરવાનું કીધું તો એ કરી લેજો. હવે આપણા સૂત્ર બધા આવી જ ગયા છે એટલે પાકા કરી લેવા. તો હવે કિંમત એમાં મૂકી દઈએ તો સૌથી પહેલા a એટલે 135 આવશે પ્લસ સિગ્મા fi ui આપણી પાસે 7 છે એટલે 7 છેદમાં સિગ્મા fi આવશે જે 68 છે અહીંયા અને એને ગુણ્યા h એટલે 20. હવે અહીં છેદ ઉડી શકે તેમ છે તો આપણે ઉડાડી દઈએ. અહીંયા 5 ચોકું 20 અને 17 ચોકું 68 બરાબર યાદ રાખજો. 17 ચોકું 68 અને 5 ચોકું 20. તો હવે આપણે લખવાનું છે 135 વત્તા ઉપર 7 ગુણ્યા 5 અહીંયા વધેલા છે જુઓ 7 50 35 એના છેદમાં 17. હવે આપણે એનો ભાગાકાર કરી નાખીએ અને એની અંદર 135 આપણે ઉમેરી દઈએ તો 135 વત્તા 35 ને આપણે ભાગવાના છે 17 વડે. આમ તો 17 દુ 34 થાય એટલે 2 જેવું જ આવશે પણ આપણે આગળ જોઈ લઈએ તો 17 દુ 34 અહીંયા વધશે 1 ઉપરથી 0 લઈ આવીએ એટલે અહીંયા પોઈન્ટ મૂકવો પડશે પણ છતાં પણ ભાગ ચાલી શકે તેમ નથી માટે ભાગમાં આપણે એટલે કે ભાગફળમાં 0 મૂકશું અને હજી એક 0 લઈ આવશું. હવે 17 છક 102 થાય પણ આપણે એટલા નહીં ચાલે એટલે 17 50 85 લઈ આવશું. આ 17 50 85 અહીંયા 15 વધશે ઉપરથી આપણે 0 લઈ આવ્યા 17 8 136 થાય. બસ હવે આપણે આગળ જવું નથી. આમ તો પોઈન્ટ પછી 2 જ અંક અહીંયા રાખવાના છે એટલે 8 કાઢીએ તો અહીંયા 6 આવશે પણ ટેક્સ્ટ બુકની પાછળ 2.06 પ્રકારે જવાબ આપેલો 05 પ્રકારે જવાબ આપેલો છે એટલે આપણે 6 લખવાના નથી એટલે 2.05 લખશું કારણ કે એમાં પોઈન્ટ 5 જ આપેલા છે માટે આપણે આટલું જ લખશું. તો હવે ટોટલ કદાચ મેં તમને આગળ કીધું હતું કે 6 લખશો તો પણ ચાલશે એમાં કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે આપણે ઉદાહરણોમાં જોયું કે એમાં ત્રીજો અંક કાઢે તો આગળ એક અંક ઉમેરતા હતા પણ આમાં એને ઉમેરેલા નથી એટલે ઉમેરો તો પણ ચાલશે ને નહીં ઉમેરો તો પણ ચાલશે. તો 135 વત્તા 2.05 એટલે 135 વત્તા 2 એટલે 137 અને 0.5 એમનેમ એટલે આ આપણો જવાબ છે. આપણને મધ્યક મળી ગયો છે. આ એકમમાં આવશે કારણ કે યુનિટ અહીંયા છે એટલે અહીંયા એકમ આપણે લખી નાખશું વીજ વપરાશ છે એટલા માટે. હવે આપણે મધ્યસ્થ શોધી લઈએ અને પછી બહુલક. હવે આપણે મધ્યસ્થ શોધવા માટે n/2 કરવા પડશે. તો n આપેલા છે આપણને 68 એટલે કે 68 અડધા કરીએ તો આપણને 34 મળે. 68 ભાગ્યા 2 એટલે 34. આ તમને પેલા સમજાવી દઉં પછી આપણે ગણતરી તો કરશું જ. તો 34 કોની અંદર આવશે તો કે 34 4 માં ન આવે 9 માં ન આવે 22 માં ન આવે પણ 42 ની અંદર આવશે. માટે આપણો જે વર્ગ છે એ થઈ ગયો 125 થી 145 એ મધ્યસ્થ વર્ગ છે. 125 થી 145 મધ્યસ્થ વર્ગ છે. હવે જો એ મધ્યસ્થ વર્ગ હોય તો આપણને ખબર છે કે જે 22 છે એ 22 આપણા માટે CF છે અને આ વર્ગની જે આવૃત્તિ છે 20 એ આપણા માટે AF છે. ત્યાર પછી એ આપણને ખબર છે નાની કિંમત એટલે 125 છે અને H તો આપણને 20 આપેલા જ છે. તો આ રીતે આપણે બધી કિંમતો છે આ યાદ રાખી અને આપણે એમાં સૂત્રમાં મૂકવાની છે. તો ખાસ યાદ રાખજો 125 થી 145 મધ્યસ્થ વર્ગ 20 એટલે F 125 L છે પછી 22 છે એ CF આપણા માટે છે અને H તો 20 આપેલા છે. તો મધ્યસ્થ માટે કારણ કે આપણે 3 વસ્તુ શોધવાની એટલે અલગ અલગ કરશું.
મધ્યસ્થ માટે તો પહેલા આપણે અહીં લખશું કે અહીં n બરાબર 68 માટે n/2 બરાબર 68 ભાગ્યા 2 68 ભાગ્યા 2 એટલે કેટલા થાય તો કે 34. તો આપણે કીધું હતું કે 34 કોની અંદર આવશે તો એના ઉપરથી 34 આપણે ખબર છે કે 42 ની અંદર આવતા હતા તો 42 વાળો જે વર્ગ છે એ મધ્યસ્થ વર્ગ થાય માટે અહીંયા મધ્યસ્થ વર્ગ છે 125 થી 145 મધ્યસ્થ વર્ગ 125 થી 145 આપણી પાસે થશે. હવે આપણે આના ઉપરથી બધી કિંમત આપણે એલ જોશે સૌથી પહેલા તો એલ આપણને ખબર છે કે અધસીમા એટલે 125 આવશે. ત્યાર પછી આપણી પાસે n/2 તો છે જ એટલે n/2 લખવા હોય તો ફરીથી આપણે લખી શકીએ છીએ કે n/2 બરાબર 34. ત્યાર પછી આપણે ખબર છે કે CF એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ જે 22 હતી. ત્યાર પછી F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ વર્ગની આવૃત્તિ 20 હતી. ત્યાર પછી H એટલે વર્ગ લંબાઈ એ વર્ગ લંબાઈ પણ આપણને 20 આપેલી છે. હવે બહુલક શોધવા માટે એનું સૂત્ર લખી લઈએ અને કિંમત મૂકી દઈએ. મધ્યસ્થ શોધવા માટે બહુલકને હજી વાર છે પેલા મધ્યસ્થ શોધવા માટે સૂત્ર લખી અને કિંમત મૂકી દઈએ તો મધ્યસ્થ બરાબર L પ્લસ n/2 માઇનસ CF એના છેદમાં F એને ગુણ્યા H. હવે આપણી પાસે L છે એ 125 છે વત્તા n/2 આપણને 34 મળેલા છે માઇનસ CF આપણને 22 મળેલા છે અને F આપણને 20 મળેલા છે એટલે 20 લખી નાખીએ અને વર્ગ લંબાઈ પણ આપણી પાસે 20 જ છે તો 20 લખી નાખીએ બરાબર 125 આપણે એમનેમ લખવાના છે પ્લસ 34 માંથી આપણે 22 બાદ કરવાના છે. પહેલા તો એક કામ કરીએ આપણે 20 ને ઉડાડી જ દઈએ એ તો ઉડી જ જશે. હવે વૈધું એની વાત કરીએ તો 34 માઇનસ 22 એટલે 12 થશે. 34 માંથી 22 જાય તો 12. હવે 125 વત્તા 12 એટલે 137 આવશે. આ એકમ છે 137 એકમ. હવે આપણે બહુલક શોધવાનો છે તો બહુલક માટે પણ આપણે પેલા કોષ્ટક જોઈ લઈએ. તો હવે આપણે જે FI છે એમાં સૌથી વધુ આપણે બહુલકમાં ખબર છે કે વધુમાં વધુ જે આવૃત્તિ હોય એટલે કે મહત્તમ જે આવૃત્તિ હોય એ આપણે જોવાની હોય તો અહીંયા મહત્તમ આવૃત્તિ 20 છે માટે એનો જે બહુલક વર્ગ છે એ પણ 125 થી 145 જ થશે. જે મધ્યસ્થ વર્ગ હતો એ જ બહુલક વર્ગ બનશે માટે L બરાબર 125 આવશે. પછી F1 બરાબર 20 આવશે બરાબર યાદ રાખજો આ F1 છે. આ F0 બરાબર 13 આવશે. ત્યાર પછી F2 બરાબર 14 આવશે. F2 બરાબર 14 આવશે અને H બરાબર તો આપણે ખબર જ છે આગળ પણ જોયું તો 20 આવશે. તો આટલી કિંમતો આપણે જોશે જે મૂકી અને આપણે ગણતરી કરી લઈએ. તો અહીં બહુલક માટે મહત્તમ આવૃત્તિ 20 છે માટે બહુલક વર્ગ કેટલો થાય તો કે 125 થી 145 આપણે કોષ્ટકમાં જોયું અને જો બહુલક વર્ગ 125 થી 145 હોય તો L બરાબર અધસીમા 125 છે. અહીંયા F0 જે 13 હતા, F1 જે મહત્તમ આવૃત્તિ એટલે 20, F2 એટલે પાછળના વર્ગની આવૃત્તિ જે 14 હતી અને H બરાબર 20 છે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. પેલા સૂત્ર લખી નાખીએ. તો અહીંયા બહુલકનું સૂત્ર છે L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આપણે કિંમત મૂકી દઈએ તો L બરાબર આપણને મળ્યા હતા 125 પ્લસ
F1 આપણી પાસે છે 20, F0 છે 13, છેદની અંદર 2 ગુણ્યા F1 એટલે 20, F1 ની કિંમત 20 છે, માઇનસ F0 એટલે આપણે 13 છે અને F2 એટલે 14 છે, એને ગુણ્યા H એટલે 20 આપેલા છે. તો અહીંયા આપણે કિંમત મૂકી દીધી છે. હવે સાદુરૂપ જેમ આગળ દીધું હતું એવી જ રીતે 125 વત્તા 20 માંથી 13 જાય તો 7 વધે, એને ગુણ્યા 20 છે જ, એ ગુણ્યા આપણે લખી નાખીએ. એના છેદની અંદર 20 દુ 40 માઇનસ ઓછે ઓછે વત્તા, તો ઓછે ઓછે વત્તા કરીએ તો 13 અને 14 નો સરવાળો છે એ 27 આવે. ત્યાર પછી 125 એમનેમ વત્તા અહીંયા તમે સરવાળો ગુણાકાર કરી શકો છો. 20 + 140, 140 ભાગ્યા 40 માંથી 27 જાય તો 13 વધે, એટલે અહીંયા આપણે 13 લખશું. હવે 140 ને આપણે 13 વડે ભાગી જે કિંમત આવે એ આપણે 125 માં ઉમેરી દેશું, એટલે આપણને બહુલક મળી જશે. તો આપણે 140 ને 13 વડે ભાગી નાખીએ તો 140 ભાગ્યા 13, 13 એકુ 13 પેલા થઈ જશે, 1 વધશે, 0 આપણે નીચે લઈ આવશું. પણ અહીંયા સંખ્યા નાની આવી, ભાજક કરતા માટે ભાગ ચાલી શકે એમ નથી, તો ભાગફળમાં આપણે 0 મૂકશું અને 1 0 આપણે હજુ લઈ આવશું. હવે 0 લઈ આવ્યા એટલે અહીંયા પોઈન્ટ મૂકશું. ત્યાર પછી 13 સત્તા 91 થશે. તો 13 + 91 આપણે મૂક્યા, 9 વૈધા, ઉપરથી 0. હવે 13 છક 78 થશે. તો અહીંયા આપણે 78 મૂક્યા, 12 વધશે. અહીં આપણને પોઈન્ટ પછી 2 અંક મળી ગયા છે, માટે હવે આગળ ન જવું હોય તો પણ ચાલશે. તો આપણે લખી નાખીએ 125 પ્લસ ભાગાકાર આપણને મળ્યો 10.76, એનો આપણે સરવાળો કરી નાખીએ તો 125 વત્તા 10 એટલે 135, 125 વત્તા 10 એટલે 135.76. આ પણ એકમમાં જ છે તો આપણે એકમ લખી નાખીએ. હવે આપણને એને સરખાવવાની વાત કરી હતી ત્રણેય માપની, તો આપણે સૌથી પહેલા મધ્યક મળ્યો તો 137.05, ત્યાર પછી મધ્યસ્થ મળ્યો 137 અને બહુલક મળ્યો 135.76. આમ સૌથી મોટો મધ્યક છે, એના કરતા નાનો મધ્યસ્થ છે અને સૌથી નાનો બહુલક છે. પણ જાજો ડિફરન્સ નથી, કારણ કે 137.05, 137 અને 135.76. તો આપણે સરખામણી નીચે લખી નાખીએ. આમ ત્રણેય વિકલ્પમાં માપ લગભગ સમાન છે, કારણ કે ત્રણેયમાં જાજો ડિફરન્સ નથી. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. તો અહીંયા આપણો આખો દાખલો છે. પેલા કોષ્ટક બનાવ્યું, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો આ રીતે આપણે ત્રણેય શોધેલા છે. હવે હજી એક દાખલો આવો છે સ્વાધ્યાયમાં કે જેમાં ત્રણેય વસ્તુ શોધવાની છે, બાકી મધ્યસ્થ જ શોધવાના છે. ખાલી મધ્યસ્થ શોધવામાં આટલો લાંબો દાખલો નહીં થાય. પરીક્ષામાં તમને એક સાથે ત્રણેય તો નહીં જ પૂછે, કારણ કે બહુ મોટો દાખલો થશે. હવે જ્યારે તમે આમાંથી દાખલો લખો ત્યારે પેલા કોષ્ટક લખવાનું છે, બરાબર યાદ રાખજો. પેલા કોષ્ટક લખવું, પછી મધ્યક, પછી મધ્યસ્થ અને પછી બહુલક વાળું, અને લાસ્ટમાં આ 3 લાઈન લખવાની છે. આ રીતે દાખલો લખો ત્યારે લખવાનો છે. તો આજે વિડીયો આમ પણ મોટો બની ગયો. હવે બાકીના જે દાખલાઓ છે લગભગ આપણે એ એક ભાગમાં સ્વાધ્યાય 14.3 ના પૂરા થઈ જશે, અને મેં આગળ તમને કીધું તો એમ 14.4 માં જે 2 દાખલા છે ગ્રાફ દોરવાના છે એ આપણે એના પછીના ભાગમાં, એટલે લગભગ હવે આપણે 2 ભાગમાં આ પૂરું કરી અને અન્ય વિષય લઈશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો
અને જો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેજો. આ ચેનલમાં આગળ આપણે જણાવ્યું તેમ 9મા અને 8માના વિડીયો પણ છે. જો આડોશ પડોશમાં એવા કોઈ વિદ્યાર્થીઓ હોય તો એમને પણ આ જાણ કરજો અને સબસ્ક્રાઇબ કરાવજો, જેથી એ લોકો પણ લાભ લઈ શકે. હવે બાકીની જે માહિતી છે આપણે આગળના ભાગમાં જોઈશું.